આજે તો સવારમાં જ મને તાલાડ જવું પડ્યું અને સવારમાં તો ભાઈ રિક્ષાનું કંઈ નક્કી ન હોય એટલે મેં કીધું કે ચલો બસમાં જ જઈએ. એટલે હું નીકળી ગઈ હતી બસ સ્ટેન્ડ જવા માટે અને ત્યાં જઈને મને યાદ આવ્યું કે મેં તો ઝેરોક્સ કરાવી જ નથી. એટલે પછી હું ગઈ ઝેરોક્સ કરાવવા માટે અને પછી અમે બસ સ્ટેન્ડે આવીને બેઠા. ના બેઠા તો નહીં, ઊભા હતા, કેમ કે ત્યાં જગ્યા જ નથી બેસવાની, કેમ કે હજી બસને આવવામાં બહુ વાર હતી. અને એ હું ત્યાં ગઈ પછી મને ખબર પડી, કેમ કે આની પહેલા જયારે મને જવું હતું ત્યારે તો બહુ વહેલી આવી ગઈ હતી બસ, અને આજે હું ટાઈમે પહોંચી ગઈ તો બસ જ લેટ. પછી ઊભી થાક્યા એટલે બસ પણ આવી ગઈ, સાથે મારી ફ્રેન્ડ પણ આવી હતી. તો અમે બે વિચારતા હતા કે ભલે બસ મોડી થાય પણ સીટ તો મળી ગઈ. પણ પછી અમને ખબર પડી કે ભાઈ સારી વાત નથી સીટ મળી છે. અડધે રસ્તે સુધી તો મસ્ત આ ગ્રીનરી જોતા મેં મજા માણી, કેમ કે મને વિન્ડો સીટ મળી ગઈ હતી. એમ તો મને હર વખતે વિન્ડો સીટ જ મળે, અને સાચો ખેલ તો હવે શરૂ થયો હતો, કેમ કે પેલા તો હાઈવે ના રોડ બહુ મસ્ત હોય અને પછી જે સૌથી છેલ્લી સીટમાં બેસીને હાલત થઈ હતી અમારી ખરાબ, જેને ઉલટી ન થતી હોય એને પણ થવા લાગે. અને એકવાર બેસી ગયા પછી તો કઈ ન થાય, કેમ કે એમ પણ તાલાડા વાળી બસ તો ફૂલ જ હોય. અને આ ગ્રીનરી જોતા એમ તો જવાની મજા આવતી હતી. બસ ખાલી એ તકલીફ હતી કે સૌથી છેલ્લી સીટ પર બેઠા હતા. લોકોને બસમાં જેટલી ચડવાની ઉતાવળ હોય ને એટલી જ ઉતાવળ ઉતરવાની પણ હોય. ભાઈ હવે થોડી બસ ભાગી જવાની છે. માણસોની જેમ મોસમય બદલવા માંડ્યો. બસમાં બેઠા હતા ત્યાં સુધી મસ્ત છાયો હતો ને બહાર નીકળ્યા ને એમ આ તડકો ખીચ ચડે ને ફાઇનલી ઉલટી થયા વિના અમે લેન્ડ થઈ ગયા છે તાલાડામાં. આવી સખત ગરમીમાં શેરડીનો રસ પીવાની બહુ ઈચ્છા હતી પણ ટાઈમ જ નતો અમારી પાસે. અમારે જલ્દી પાછું બીજી જગ્યાએ જવાનું હતું. કામ પતાવી અને બીજી જગ્યાએ જવા માટે નીકળી જ ગયા હતા. અને એ બીજી જગ્યા તમે આ વિડીયો જોઈને ઓળખી જ ગયા હશો. હા, ડીએમ બારડ કોલેજ. ત્યાં અમને કામ હતું થોડું એવું ડોક્યુમેન્ટ્સ નું, એ માટે અમે ગયા હતા. અને જો અંદરથી પણ કેટલી મસ્ત છે અને આખી બિલ્ડિંગ પણ કેટલી મસ્ત છે ને વાતાવરણ પણ બહુ સારું હતું. અને ત્યાં બાર રસ્તા પરના ઝાડવા તો જો કેટલા મસ્ત છે. મને ગ્રીનરી બહુ જ ગમે. ગમવાની સાથે સાથે એના ફાયદાઓ પણ બહુ વધારે છે. જે રિક્ષામાં અમે અહીંયા આવ્યા હતા એ જ રિક્ષા અમને પાછી ઘરે જવા માટે પણ મળી ગઈ. અને આ વ્યૂ જો આપણી હિરણ નદીનો કેટલો મસ્ત છે. એટલા બધા વાદળા, આજુબાજુમાં ઝાડવા અને વચ્ચે નદી. એ રિક્ષા તો ટાવર સુધી ની જતી. પછી હું બીજી રિક્ષામાં ઘરે ગઈ અને ત્યાંથી ટ્યુશનમાં, અને ટ્યુશનમાંથી પછી પાછી ઘરે આવી અને એકદમ થાકી ગઈ હતી, કેમ કે આજે તો આખો દિવસ આમ જ ગયો હતો. અને એક ખુશખબરી તો તમને ખબર જ હશે, મારી આઈડીના 10,000 ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. એનું સેલિબ્રેશન અત્યારે તો ઢોકળાથી કર્યું. તમને એમ થતું હશે કે ભાઈ 10K થયા છે ને ક્યાં 1 મિલિયન થઈ ગયા, પણ મારા માટે આ પણ બહુ વધુ છે. નેક્સ્ટ સેલિબ્રેશન આપણે 20K માં કેક સાથે કરશું. બસ આમ જ સપોર્ટ કરતા રહેજો.